સમય જતા જતા ભગવાને મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું અને ભીષ્મજીને મળવા જાય છે. ભીષ્મ પિતામહ બાણસૈયા પર સૂતેલા. અને જ્યારે બાણસૈયા પર સૂતા સૂતા એમને ઈચ્છા મૃત્યુ વરદાન હતો ભીષ્મ પિતામહ. છેલ્લે ભગવાનના દર્શન કરવાની ઈચ્છા કરી. ભગવાન એમના આંગણે પહોંચ્યા છે ઉત્તરાયણનો સમય. અને ભીષ્મ પિતામહે ભગવાનને પ્રાર્થના કરી અને પ્રશ્ન કર્યો કે પ્રભુ, આ જગતમાં મેં અપરાધ કર્યો નથી. ભગવાન જગતમાં ખોટું કર્યું નથી, કોઈની નિંદા કરી નથી, કોઈનું ખોટું લીધું નથી. તો ભગવાન આજે મારી અવસ્થા આવી કેમ કે આખા શરીરે બાણ વાગેલા છે ભગવાન? કારણ કે પેલી કહેવત છે ને, કીડી કર્મ ન ક્લેશ કોઈને છોડતું નથી. સાહેબ, તમે જે કરશો ને તમારું ભોગવવું જ પડશે. ભગવાન કે મને પૂછશો જ નહીં, તમે બહુ મોટો અપરાધ કર્યો છે. તો કે નહીં પ્રભુ, જ્યાં સુધી મને મારા અપરાધની નહીં ખબર પડે ને ત્યાં સુધી મૃત્યુને ભેટીશ. શું અપરાધ છે પ્રભુ મારો? તો કે જ્યારે કૌરવના કુળની અંદર, એના મહેલની અંદર દુશાસન જ્યારે દ્રૌપદીના ચીરહરણ કરતા હતા અને દ્રૌપદીના ચીરહરણ સભાની અંદર તમે મુખરે બેઠેલા, પણ એક શબ્દ પણ તમે આ પાપ થતા અટકાયું નહીં ને એક શબ્દ તમે બોલ્યા નહીં. જો એ સમય તમે સિંહની જેમ ગર્જના કરી હોત ને કે હે દુર્યોધન, હે દુશાસન, તેના હાથ પગ કાપી ઉઠે અને ઉભા રહી જાત. કારણ કે તમે સિંહ જેવો તમારો સ્વભાવ, પ્રકૃતિ, પણ એક શબ્દ પણ તમે બોલ્યા નહીં. કારણ શું હતું? હે પિતામહ, તમારા પેટની અંદર જે અનાજ હતું ને એ અનાજ તમે કૌરવોનું ખાધેલું હતું. એટલે અધર્મીઓનું ખાલી ખાઈએ ને તો એ માણસના મનના વિચારો બગાડે, યાદ રાખજો. એટલા માટે આપણા ગયડાઓ કહેતા હતા ગમે ત્યાં ખાવું નહીં. એની પાછળના કારણ આ હતા. પેલા પ્રસંગો થાય ને તો પ્રસંગોમાં જમવાનું ઘરવાળા બનાવતા, નાચવા વાળાને બહારથી બોલાવતા હતા. અત્યારે ઊંધું થઈ ગયું. નાચવા વાળા ઘરના થઈ ગયા ને ખાવાનું બધું બહારથી આવે સરસ મજાનું તૈયાર થઈને. આપણા ગયડાઓ ગમે ત્યાં જાય પોતાના હાથે જ જમતા. કારણ કે અન્ન બગડ્યા એના મન બગડે છે. આ ભીષ્મ પિતાનું મન બગડ્યું કારણ કે અન્ન ખોટું ખાધેલું. કારણ કે ઘરમાં તમે જો અન્ન રાખવાની જે જગ્યા છે ને, સૌથી પવિત્રમાં પવિત્ર જગ્યા કઈ ઘરમાં? રસોડું. મંદિર બીજા નંબરે આવે. તમે વિચાર કરો કે જ્યાં અન્નપૂર્ણાનો વાસ છે, જ્યાં અગ્નિ નારાયણનો વાસ છે, જ્યાં પિતૃદેવનો વાસ છે, જ્યાં ગોત્રેજની દેવીનો વાસ છે, આ વિચાર કરો કેટલી પવિત્ર સ્થાન હશે. એટલે આપણા ગયડાઓ કહેતા સવારમાં નાયા ધોયા વગર રસોડાને અડવાનું નહીં. પણ અત્યારે તો સવારમાં શું જોઈએ? બેડ ટી. બેડ ઉપર ઉભા થાવ પેલા ટી તૈયાર હોવી જોઈએ. રસોડું અભડાયું એટલે માણસના મનના વિચારો બગડે. તમે જો પેલા અથાણા ઉપર પડછાયો પણ નતા પડવા દેતા અને આખો વર્ષ એમને મથાણું રહેતું હતું. ધર્મના 5 દિવસ પાળવાનું એ પણ ધીમે ધીમે બધું નાશ પામવા લાગ્યું. અન્ન બગડે એનું મન બગડે. અહીંથી સમજવા મળે. ભીષ્મ પિતામહ કૌરવોનું અનાજ ખાધેલું. એટલે મરતા મરતા એમણે ભગવાનને એવું કીધું કે પ્રભુ, મૃત્યુ પછી સ્વીકારીશ, પેલા એક કામ કરો, તમે છે ને મારી દીકરી સાથે વિવાહ કરો. ભગવાન કે તમે તો બ્રહ્મચારી છો, દીકરી આવી ક્યાંથી? તો કે પ્રભુ, જે મારી મનરૂપી કન્યા છે ને, જે મારું મન બગડ્યું છે એ મારી મનરૂપી કન્યા તમે ગ્રહણ કરો, મારા મનને સુધારો. ભગવાને શું કીધું? મારા મનને સુધારો. અને ત્યારે ભગવાન ભીષ્મ પિતામહે
ભગવાનની સામે બેસી અને પોતાના મન એ ભગવાનને અર્પણ કર્યું છે. અને ભીષ્મ સ્તુતિ પણ ત્યાં બતાવેલી છે ભાગવતજીની અંદર. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવત શાશ્વત પુંગવે વિભૂમિ સ્વસુખમુપગતે ક્વચિદ વિહંતુ પ્રકૃતિમુપેરુષિયદ્ભવ પ્રવાહ. હે ભગવાન, મારું મન જે બગડ્યું છે એ મનના તમે વરનારા છો, પણ ભગવાન કેવા છે? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામબરમ દધાને વપુરલક કુલાવૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવત્યા. જેમનું શરીર ત્રિભુવન સુંદર છે તથા શ્યામ વાણવાળું છે, સાંભળું છે, જેના શરીર પણ સૂર્યના કિરણો જેવા પીતાંબર ધારણ કરેલા છે, કમળ જેવા જેના મુખ ઉપર વાંકડિયા વાળ છે, એવા હે પ્રભુ મારા પર કૃપા કરી તમે મારી દીકરી સાથે વિવાહ. ત્યારે પોતાનું મન તેને ભગવાનને અર્પણ કર્યું.